નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોવર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છે યુએસ અને જે ઈરાનને લઈને અત્યારે તો જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને વેનેઝુએલાના જે રાષ્ટ્રાધ્યક્ષને તો અત્યારે તો જે લઈને આવી ગયા છે યુએસે વેનેઝુએલાના ક્યાંક અત્યારે કાર્યકારી રાષ્ટ્રપતિ પણ અત્યારે તો જે ડોનાલ્ડ ટ્રમ્પ જે અત્યારે તો કહી રહ્યા છે, પણ તેની સાથે મિડલ ઇસ્ટમાં જે અત્યારે તણાવભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને ક્યાંક સવાલ એ જ છે કે શું યુએસ ઈરાન ઉપર હુમલો કરવા માટે તૈયાર થઈ ગયું છે? શું અત્યારે તો આ જે પરિસ્થિતિ અત્યારે જે જોવા મળી રહી છે તે હજુ પણ ક્યાંક વિકટ સાબિત થશે? કારણ કે જ્યારે યુએસની વાત કરવામાં આવે તો એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકન પણ અત્યારે તો જે તેમાં જે સામેલ થઈ ગયું છે વેનેઝુએલામાં અત્યારે તો જે હુમલો કરવામાં આવ્યો અને પછી અત્યારે તો ઘેરાબંધી પણ જે કરી લેવામાં આવી છે. એટલે સવાલ એ છે કે શું મિડલ ઇસ્ટમાં અત્યારે થવાનું છે શું? કારણ કે એડવાઇઝરી એક બાદ એક અત્યારે તો જાહેર કરી દેવામાં આવી છે અને શું લાગે છે કે આગામી સમયમાં હજુ પણ તણાવભરી પરિસ્થિતિ જોવા મળે તેમ છે? ત્યારે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જાનવી સોનૈયા કે જેઓ જર્નલિસ્ટ છે, સાથે સાથે જે ઓમર ગાઝી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ વિશ્લેષક છે, સાથે શ્યામ મલિક આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ડિફેન્સ એક્સપર્ટ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જાનવી, સૌથી પહેલો સવાલ હું આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે અત્યારે તો મિડલ ઇસ્ટની જે અત્યારે સિચ્યુએશન જોવા મળી રહી છે ક્યાંક વિકટ સિચ્યુએશન છે, ક્યાંક ખબર નથી પડતી કે અત્યારે શું થવા જઈ રહ્યું છે. કારણ કે એક બાજુ જે ડોનાલ્ડ ટ્રમ્પનું જે અત્યારે તો વલણ જોવા મળી રહ્યું છે, ક્યાંક જે વેનેઝુએલામાં જે સિચ્યુએશન જોવા મળી હવે ઈરાન તરફ આગળ વધી રહ્યા છે, રશિયા પણ અત્યારે તો ક્યાંક તૈયાર થઈ ગયું છે વોર અત્યારે તો લડી લેવા માટે. સો મિડલ ઇસ્ટને અત્યારે સિચ્યુએશનને લઈને સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા. પહેલા તો આપણે સ્ટાર્ટ કરીએ, કારણ કે અત્યારે જે બી ઇશ્યુ મિડલ ઇસ્ટ હોય કે પછી સાઉથ અમેરિકાનો હોય, એ ઇશ્યુ એટલે સ્ટાર્ટ થઈ રહ્યો છે કારણ કે કાં અમેરિકા અટેક કરી રહ્યો છે, કાં અટેક કરવાની ધમકી આપી રહ્યું છે ને કાં બીજું એક જે અમેરિકા જે વેપન યુઝ કરે છે જે ટેરિફ વોરનું વેપન એ યુઝ થઈ રહ્યું છે. સો પહેલા તો આપણે એ સમજીએ કે આ કહેવાય છે ને કે ઇટ્સ નોટ જસ્ટ મિડલ ઇસ્ટ કે કોઈ એક કન્ટ્રીની વાત છે. અત્યારે વેનેઝુએલામાં આપણે જોયું શું થયું, ઈરાનને ઓલરેડી ધમકી આપી દીધી અને બીજા જેમ કે ગ્રીનલેન્ડ છે કે જેમ કે બ્રાઝિલ છે, એવા બીજા કન્ટ્રીઝને પણ ઓલરેડી ધમકાવવામાં આવ્યા છે. એમના હેડ્સ ઓફ સ્ટેટને ઓલરેડી ઇનડિરેક્ટલી ઓર ડિરેક્ટલી ડોનાલ્ડ ટ્રમ્પે વોર્નિંગ આપી છે કે આ દેશમાં પણ આવું થઈ શકે છે. એટલે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ ઇન પાવર આવ્યા છે ત્યારથી ટેરિફ હોય કે પછી આવી રીતે ડિરેક્ટલી કન્ટ્રીઝને બોમ્બ કરવાની વાત હોય, આપણે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા હતા કે વિથ પ્રોમિસ ઓફ પીસ કે હું બધા વોર્સ બંધ કરાવી દઈશ, પણ અત્યારે સિચ્યુએશન ડે બાય ડે વધારે ખરાબ થઈ રહી છે અને એ ટ્રેન્ડ આપણે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા ત્યારથી જોઈ રહ્યા છીએ. અને રહી વાત અત્યારે ઈરાન અને યુએસની, તો જો ડોનાલ્ડ ટ્રમ્પે અત્યારે જે ધમકી આપી છે કે એર સ્ટ્રાઇક કરશે કે વધારે વેપનાઇઝેશન કરવામાં આવશે, જો એ થયું તો એનો ગ્લોબલ ઇમ્પેક્ટ થશે. અને યુનાઇટેડ સ્ટેટ્સ પણ ઈરાન જોડે ટ્રેડ રિલેશન્સ છે, એના ઇકોનોમિક રિલેશન્સ છે, અને એવી સિચ્યુએશનમાં યુનાઇટેડ સ્ટેટ્સ એમ કહે છે કે અમે 25% ટેરિફ એ કન્ટ્રી ઉપર નાખશું જે લોકો ઈરાન જોડે બિઝનેસ કરશે. સો આમાં અગેન એક રીતે અમેરિકાની જે હિપોક્રેસી છે એ જોવામાં આવે છે કે તમે પોતે બિઝનેસ કરો છો અને જે લોકો કરી રહ્યા છે એના ઉપર તમે ટેરિફની ધમકી આપો છો. સો આઈ થિંક ઇટ ઇઝ અ ક્લાસિક કેસ ઓફ હિપોક્રેસી. ને આ કઈ સરપ્રાઇઝિંગ, શોકિંગ કે ફર્સ્ટ ટાઈમની વાત નથી. જ્યારથી ટ્રમ્પે શપથવિધિ કરી છે ત્યારથી આઈ થિંક ધીસ હેઝ બીન અ રિકરિંગ પેટર્ન ઇન યુએસ. बिल्कुल उमर आप પણ કહી દો જુઓ છો, કારણ કે एक बाद एक અત્યારે तो જે સિચ્યુએશન અત્યારે तो જોવા મળી रही है, क्योंकि सब लोग यही बोल रहे हैं कि नहीं ईरान अभी के सेफ है, अनसेफ है, ऐसा भी बोल रहे हैं. क्योंकि यूएस एक तरफ ये कह रहा है कि नहीं सेना अभी भी तैयार है, जो भी मेन अभी जो संस्था है उसके ऊपर आप कब्जा जमा दो, आपको जो भी मदद चाहिए वो आप तक पहुंच जाएगी. किस तरह से देख रहे हैं आप ये सिचुएशन को? और जिस तरीके से ट्रम्प अभी सब लोगों को यही बोल रहे हैं कि नहीं मैं ही जो भी हूँ वो मैं ही हूँ, मैं ही सर्वे सर्वा हूँ, अभी मैं जो भी बोलूँगा वो ही अभी सही है, ऐसी सिचुएशन अभी आ गई है. आप कैसे देख रहे हो? देखिए, इसमें दो पहलू हैं जिनको समझना जरूरी है. नंबर वन, द सिचुएशन इनसाइड ईरान
इन इटसेल्फ, जो अपने आप में एक प्रॉब्लम है ईरान में इस वक्त, और दूसरा यूएस का क्या इन्वॉल्वमेंट हो सकता है या नहीं हो सकता है। फर्स्ट ऑफ ऑल टॉकिंग अबाउट ईरान, ये जो प्रॉब्लम है ये यूएस की पैदा की हुई नहीं है, ये प्रॉब्लम यहाँ पे इकोनॉमिक, फर्स्ट ऑफ ऑल इकोनॉमिक सैंक्शंस की वजह से है। और जो प्रॉब्लम्स उनके अंदर हैं वो एक एक जो मुल्ला रेजीम है विच इज वेरी स्ट्रिक्ट, दैट वो लड़कियों को अपने हिसाब के कपड़े नहीं पहनने देते हैं, वो म्यूजिक नहीं करने देते हैं, उसके साथ साथ इकोनॉमी भी खराब हो रही है। तो ये लोगों में गुस्सा है, इसको आप सिर्फ और सिर्फ ना इकोनॉमी की नजर से देख सकते हैं, इसके पीछे सोशल और कल्चरल रीजंस भी हैं। और ये 2022 में भी एक बार प्रोटेस्ट हुआ था महसा अमीनी के ऊपर व्हेन शी वाज किल्ड फॉर रिफ्यूजिंग टू वेयर हिजाब। तो ये सब लोगों में गुस्सा है, और वो गुस्सा बढ़ते बढ़ते वो रोड पर निकल आया है। एंड दिस इज द टाइम व्हेन पीपल आर राइजिंग अगेंस्ट द आयतुल्लाह खामेनी। तो ये होना ही था, ये अभी होगा या 1 साल बाद होता या 5 साल बाद होता, दिस वॉज ऑन द चार्ट्स। दैट इज नंबर वन। नंबर टू, अभी जो सिचुएशन है वो ये है कि डोनाल्ड ट्रंप एक अलग मूड में है। जिस तरह से उन्होंने वेनेजुला पे कब्जा किया और अभी वो ग्रीनलैंड लेने की बात कर रहे हैं, तो वहां पर उनका जो मूड है इस वक्त अमेरिका का, वो इंपीरियल मूड है बिल्कुल, कि इस वक्त हम एक कॉलोनाइजेशन जैसे मूड में है वो। अब यहाँ पे सवाल ये आता है कि क्या वो इंटरवीन करेंगे या नहीं करेंगे मिलिटरीली। अगर देखा जाए तो अभी वहां के लोगों में ये चीज है कि आप अगर बाहर से कोई भी मदद मिल सकती है तो वो उन्हें मिले। वहां के लोगों का ये कहना है, जो वहां से न्यूज आ रही है, जो मसीह अली निजाद नाम से एक जर्नलिस्ट हैं ईरानियन, उन्होंने भी कहा है कि अभी अगर इस वक्त मदद नहीं मिली तो ये जो पूरा मूवमेंट है फिजल आउट कर जाएगा और खामेनेई फिर से कब्जा कर लेंगे। तो कन्फ्लिक्टिंग रिपोर्ट्स हैं। सबसे दुख की बात यह कि 3 से 4 हजार लोग, कुछ कह रहे हैं, कुछ कह रहे हैं 12 से 20 हजार लोग जो है वो मारे जा चुके हैं। तो दिस इज द टाइम व्हेन व्हेन दे शुड बी हेल्प्ड, और ये इनका रजीम खत्म होना चाहिए जल्दी से जल्दी। जी बिल्कुल। मलिक सर, जिस तरीके से अगर हम मिडल ईस्ट की बात करें तो सब लोग यही देख रहे हैं कि नहीं, अभी सबसे मजबूत अभी कोई है तो सिर्फ और सिर्फ यूएस है। और यूएस का जो भी अभी उनका एक स्टेटमेंट था कि हम न्यूक्लियर भी हम अटैक कर सकते हैं, ऐसी भी कोई एक बात सामने आई थी। एज अ डिफेंस एक्सपर्ट आप किस तरीके से देख रहे हैं ये मिडिल ईस्ट की सिचुएशन को, क्योंकि ईरान के सपोर्ट में भी शायद यूएई भी आया है, यूएई भी बोल रहा है कि नहीं, हम कहीं पे हम उनको भी सपोर्ट करेंगे, और इस तरफ यूएस है और सामने इजराइल भी है। किस तरीके से आप भी देख रहे हैं इस सिचुएशन को? गुड आफ्टरनून टू एवरीवन। मैं I'll start with one idiom, one American idiom जो बहुत बेफिटिंग है इस दौर में। वो है जो डोनाल्ड ट्रंप के ऊपर लागू बहुत अच्छी तरह से होता है, इट इज माई वे और हाईवे। जहां तक डोनाल्ड ट्रंप है, वो इस इडियम को, ही इज लिविंग दिस इडियम। सो आप लॉजिक्स वगैरह की कोई बात नहीं कर सकते उनसे। वो क्या करेंगे, किसके साथ क्या करेंगे, ये उनको जो दिमाग में आ गया वो ही करेंगे। कमिंग टू ईरान, सॉरी, ईरान में न्यूक्लियर, जहां तक लोग कह रहे हैं, दिस इज ऑल ड्रम बीटिंग बाय द न्यूज चैनल्स। लेकिन ऐसा न्यूक्लियर कॉन्फ्लिक्ट या न्यूक्लियर कुछ नहीं होगा ईरान में। यस, आई एग्री विद व्हाट उमर हैज सेड कि ईरान में एक सिमरिंग वो है, सिमर कर रही है आग, बहुत पुरानी आग सिमर कर रही। देखिए, मैं आपको 2-3 एग्जांपल्स दूंगा, और वो एग्जांपल दूंगा जो पब्लिक डोमेन में है। एक फिल्म बनी थी, उसका नाम था, उसको ऑस्कर भी मिला था फिल्म को। वो थी फिल्म ऑन होस्टेजेस को, अमेरिकन ने अपने होस्टेजेस को कैसे निकाला था। उस फिल्म के शुरुआत में ये बताया गया था कि शाह जो है वो क्यों अनपॉपुलर हुए थे। शाह इसलिए अनपॉपुलर हुए थे क्योंकि जो आज की प्रेजेंट रजीम कर रही है वही सब शाह की पुलिस भी करती थी उस वक्त में, और शाह अनपॉपुलर हो गए थे। फर्क ये था कि आज की प्रेजेंट रजीम के पास जो एक बहुत बड़ा स्ट्रांग वेपन था, वो था इस्लाम का वेपन, जो
उस वक्त शाह को टॉपल करने में बहुत उन्होंने यूज किया। लेकिन आज जो है उनके इंटरनल जो प्रॉब्लम चल रही है, उस प्रॉब्लम में वो उस वेपन को यूज नहीं कर सकते हैं। तो इसलिए वो आज भी अगर आप उनके मुल्लाज को देखते हैं तो वो यही कह रहे हैं, वो इस लड़ाई को शिफ्ट करना चाहते हैं फ्रॉम द डिसकंटेंटमेंट अमंग द पीपल टू द समथिंग विच इज अगेंस्ट द रिलीजन। क्या अगर वो इस बात के लिए सक्सेसफुल हो जाते हैं इस बात में कि वो इस फोकस को शिफ्ट कर देते हैं फ्रॉम डिसकंटेंटमेंट टू अ फाइट अगेंस्ट द रिलीजन, तो ये पूरी जो मूवमेंट है ये फिजल आउट हो जाएगी। इट विल सिट डाउन एज द फ्रॉथ ऑन द मिल्क। बट इफ दे आर नॉट एबल टू डू दैट, then this is going to return or come out as a regime change. For sure, it will turn out to be, we will see a regime change regime change very soon. आर्गो था फिल्म का नाम, जिस फिल्म के बारे में बात कर रहा हूं। जी ईरान की सोसाइटी में क्या क्या होता है और वो कितने हैप्पी एंड कितने पीस लिविंग लोग हैं या कितने फन लिविंग लोग हैं। एक फिल्म आई थी जो मैंने एक फिल्म फेस्टिवल जिसकी उसकी जी आई वाज इन्वॉल्वड इन सिलेक्शन। अभी अभी सिचुएशन है मलिक सर, इसलिए ये जो न्यूक्लियर की बात नाम था ममो। उसमें ओके एक शादी हो रही है और जैसे इंडिया में, नॉर्थ इंडिया में खास तौर पे अगर आप देखते हैं, शादी हो रही होती है और यंग लोग जो हैं वो एक गाड़ी के अंदर एक उन्होंने कारोबार चला रहे होते हैं, कार के अंदर बार चला रहे होते हैं। वो ओके ईरान में, प्रेजेंट डे ईरान में भी वो हो रहा था। तो डिस्पाइट आज की ईरान की रजीम के अंदर भी रह के उस तरह की फिल्म बन सकी जो ये रियलिटी दिखा सकी। और अगर आप ईरान की और फिल्म भी देखते हैं तो आपको ये समझ आता है कि वहां की सोसाइटी में कितना डिसकंटेंटमेंट है। जी वो डिसकंटेंटमेंट जो है वो मगर मलिक सर मलिक सर एक ये जो अभी सिचुएशन है उसके ऊपर मैं मलिक सर एक मिनट मिडिल ईस्ट, जी सॉरी, जिस तरीके से अगर हम आज की बात करें तो यूएसएस का जो अब्राहम लिंकन अमेरिकी नौसेना का एक न्यूक्लियर पावर्ड एयरक्राफ्ट कैरियर है कि जो अभी अभी ऐसा पता चला है कि जो दुनिया का सबसे बड़ा और ताकतवर वॉरशिप एक माना जाता है वो अभी ईरान के तरफ आगे बढ़ रहा है। जो वॉरशिप की सिचुएशन है उसके तहत ये जो अभी अभी एक न्यूज़ सामने आई है, इसलिए मैं बोल रहा हूँ कि नहीं, अभी अमेरिका पूरे के पूरे तरीके से अभी तैयार है वॉर के लिए। आप उसको भी कैसे देख रहे हो? देखिए, वॉर हमेशा वो जो है वॉर वेपन से नहीं लड़ी जाती है। वॉर एक आप इमोशनल सपोर्ट दे के भी लड़ते हैं वॉर। तो ये जब है, जैसे पाकिस्तान और इंडिया के जिन लोगों ने वॉर देखा हो 1971 में, मैंने देखा है, उस वक्त एक बहुत बड़ा शोर मचा था। 7th फ्लीट इंडिया के लिए चल पड़ा था। ओके इट वाज 7th फ्लीट इंडिया के अगेंस्ट काम नहीं करता, लेकिन वो पाकिस्तान के इमोशनल सपोर्ट में वो चला, निक्सन ने भेजा था। सिमिलरली ये जो अब्राहम लिंकन या जो भी वो एयरक्राफ्ट कैरियर, इट इज ओनली टू टेल द पीपल दैट वी आर विद यू। whether they are going to act over there or not is anybody's guess. ओके जहां तक सवाल है मिडिल ईस्ट के बाकी कंट्रीज का कहना, ये लिप सिंपैथी उनके लिए करना जरूरी है। आप उसको लिप सिंपैथी के आगे अगर आप उसको कोई क्रेडेंस दे रहे हैं तो यू आर ओनली फूलिंग योरसेल्फ एंड you are allowing yourself to be taken for a ride ओके by that hollow lip sympathy. जी जानवी, आपने कई कहू છે जी?
આપણે આપણી ચર્ચામાં વારંવાર સત્તા પલટો ઈરાનમાં થાય એની વાત કરીએ છીએ, પણ મને એવું લાગે છે કે ઈરાનમાં સત્તા પલટો થાય એનો મતલબ એવો નથી કે વસ્તુઓ સુધરી જાય. અને આપણે એનું લાઈવ એક્ઝામ્પલ બાંગ્લાદેશમાં જોયું કે સત્તા પલટી જવાથી, સરકાર પડી જવાથી વસ્તુઓ વધારે ખરાબ બી થઈ શકે છે. અને એ ભારત માટે બહુ અગત્યનું છે અત્યારે જે ઈરાન અને યુએસ વચ્ચે થઈ રહ્યું છે, કારણ કે ઇન્ડિયા ઇઝ 8th લાર્જેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર વિથ ઈરાન. તો આપણે આપણા ટ્રેડ, સ્મોલ બિઝનેસીસને ડેફિનેટલી ઇમ્પેક્ટ કરશે જો આ એસ્કેલેટ થયું તો. અને આપણે ઓલરેડી ભારત સરકારે ચાબાર પોર્ટમાં $1 બિલિયન થી વધારેનું ઇન્વેસ્ટમેન્ટ કરી રાખ્યું છે. અને એ જીઓપાર્ડસ થઈ જશે, એ એક ખતરામાં આવી જશે કે જે ચાબાર પોર્ટથી જે ઇન્ડિયાનું વર્થ થતું હતું, ઇકોનોમિક ત્યાંથી ઇન્ડિયાનું ટ્રેડ થતું હતું, એ એક હોલ્ટ પર આવી જશે. અને આપણે ઇન્ડિયા અને ઈરાનનું હિસ્ટોરિકલી પણ જોઈએ તો આઈડિયોલોજીકલ મેચ નતો ઇન્ડિયા અને ઈરાન વચ્ચેનો. એ ખાલી એક જિયોગ્રાફિકલ નીડ હતી જે ઇન્ડિયા અને ઈરાન બંને માટે અગત્યની હતી, ને આજે પણ એ જ છે. સો જો ઈરાનમાં પ્રોબ્લેમ થયો તો ઇન્ડિયાનું જે એક રૂટ હતું ટુ મીટ સેન્ટ્રલ એશિયા, ટુ મીટ વેસ્ટ એશિયા, ત્યાં એક પ્રોબ્લેમ ક્રિએટ થઈ જશે વિચ વિલ ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી ઇમ્પેક્ટ ઇન્ડિયા. અને એટલા માટે આ જે કોન્ફ્લિક્ટ થઈ રહી છે ને, ડિરેક્ટ રિપરકશન્સ આપણને અને આપણા બિઝનેસીસને જોવા મળશે. અને એટલા માટે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે આ વસ્તુ વધારે એસ્કેલેટ ના થાય. આઈ થિંક ધેટ્સ ધ મેઇન પોઈન્ટ વી આર મિસિંગ ઓન. એક બાબત જાનવી, હું આપની એ પણ પૂછવા માંગીશ કે તમે તમામ લોકોને ખાલી એક જ બાબત અત્યારે જણાવો કે આ એક ઈરાનની ઇન્ટરનલ અત્યારે તો બાબત હતી કે જ્યાં અત્યારે તો જે આ ખામની જે આખી સરકાર હતી કે તેની સામે એક વિરોધ હતો, પણ હવે કયા કારણોસર યુએસ અત્યારે તો તેમાં ઇન્ટરફિયર થઈ રહ્યું છે કે શું અત્યારે માત્ર શાસન અત્યારે તો હાંસલ કરવા માટે કે પછી દેશ હાંસલ કરવા માટે, એ આપ અહીંયા જણાવજો આપ દર્શક મિત્રોને. પેલા તો ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું જે કોન્ફ્લિક્ટ છે એ બંને ઓન ધી ઓપોઝિટ એન્ડ્સ છે. અને એઝ વી નો ધેટ ઇઝરાયલનો વન ઓફ ધ બિગેસ્ટ સપોર્ટર ઇઝ યુએસ. સો ઇઝરાયલ ઉપર જ્યારે કોઈ દેશ અટેક કરે કે અટેક કરવાનું વિચારે તો ઓબ્વિયસલી યુએસ વિલ ટેક અ સ્ટેન્ડ. એક ઇનડિરેક્ટ જે મોટિવ છે એ છે. સેકન્ડ ઇઝ અમેરિકાની વૃત્તિ કે જ્યારે પણ કોઈ દેશની તમે હિસ્ટ્રી ઉપાડો તો એ દેશમાં જે સમસ્યાઓ ચાલી રહી છે એનું ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ કનેક્શન કાં યુરોપથી હોય કાં યુએસથી હોય. અને સેમ બીજા કન્ટ્રીઝમાં પ્રોબ્લેમ થાય તો યુએસ ઇઝ ઓલવેઝ એન્ડ ઓલવેઝ ઇન્ટરવીન. એવું નહીં કે દેશનું ભલું કરી દે એના માટે, પોતાના પર્સનલ બેનિફિટ માટે યુએસ હેઝ ઓલવેઝ એ સત્તા પલટો ઉપર હંમેશા એમનું ફોકસ રહ્યું છે. થર્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ ઈરાન ગેટિંગ ક્લોઝર ટુ ચાઇના. એ લોકોએ આઈ થિંક 2 દશક પહેલા જે લોકોએ અગ્રીમેન્ટ કર્યું હતું અરાઉન્ડ ધ ટ્રેડ પાર્ટનરશિપ, અને વિચ વોઝ ઓલ્સો વન ઓફ ધ થિંગ્સ કે જેની કારણે યુએસએ જે એક્શન્સ લેવાનું કે થ્રેટનિંગ ની વાત કરી છે એ કરવામાં આવ્યું છે. પણ આનો એક ઇમ્પેક્ટ એ પણ થશે કે ઈરાન વિલ ગેટ ક્લોઝર ટુ ચાઇના, અને એનો કદાચ નેગેટિવ ઇમ્પેક્ટ ઇવેન્ચ્યુઅલી ઇન્ડિયાને ભોગવવો પડે. કારણ કે એક સુપર પાવર તમને હેરાન કરતું હોય તો તમે બીજા સુપર પાવર પાસે જાઓ, ને અત્યારે ઈરાન પાસે ધ બેસ્ટ ઓપ્શન લુક્સ ઇઝ ચાઇના. અને ફોર્થ પોઈન્ટ કે જેની કારણે યુએસએ એક્શન લીધું હોય, વિચ ઇઝ અગેન કે પ્રોટેસ્ટર્સને મારવામાં આવ્યા છે, સિવિલિયન્સ ઉપર હુમલો થયો છે, એ બી રિજીમે કરવામાં આવ્યું છે. મોરલી જોવા જઈએ તો આ ખોટી વસ્તુ છે. આ ઈરાનના રિજીમે, ઈરાનની સરકારે આવું પ્રોટેસ્ટર્સને મારવાની વસ્તુ ના કરવી જોઈએ. પણ આપણે ઈરાનના એમના દ્વારા તો એમ કહેવામાં આવ્યું કે ના, આ બધી બાબતો અત્યારે તો ખોટી છે, અમારા દ્વારા એવું કંઈ પણ કરવામાં આવ્યું નથી. આપણે વિદેશ મંત્રી તો એવું જ સ્ટેટમેન્ટ આપે, કોને જોતું હોય કે પોતાની સરકાર ઉપર આવું કરવામાં આવે. પણ આપણે તો જે વિડીયો ફૂટેજીસ મળ્યા છે કે જે પછી પ્રોટેસ્ટર્સે જે પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે એના ઉપરથી વી કેન જજ ધ સિચ્યુએશન. કારણ કે ત્યાં ઇન્ટરનેટ બેન થઈ ગયું હતું, એટલે જે થોડી ઘણી ઇન્ફોર્મેશન આપણા સુધી પહોંચી રહી છે ત્યાંથી આપણે એક અન્ડરસ્ટેન્ડિંગ જે હોય ને કે ઈરાનમાં શું ચાલી રહ્યું છે એનું લઈએ છે. ને એ જોઈને એવું લાગે છે કે ડેફિનેટલી સરકારે એવી વસ્તુઓ કરી છે સિવિલિયન્સ ઉપર કે જે એમને ના કરવી જોઈએ. અને જેમ ઓમરે પણ વાત કરી કે તેની ઇકોનોમી હોય કે ત્યાંનું કલ્ચરલ ઇશ્યુઝ હોય, એ વસ્તુ બહુ ટાઈમથી બબલ અપ થઈ રહી હતી અને ઇવેન્ચ્યુઅલી આ રીતે સામે આવી. પણ અગેન ઇટ ડઝન્ટ ગિવ રાઇટ ટુ યુએસએ ઓર એની અધર કન્ટ્રી ટુ ઇન્ટરફિયર ઇન ધી ઇન્ટરનલ મેટર્સ ઓફ અ કન્ટ્રી.
તો અગેન મને નથી લાગતું કે કોઈ થર્ડ કન્ટ્રી આવી રીતે ઇન્ટરફિયર કરી અને મિલિટરી અટેક કરવાની ધમકી આપી શકે એ જાયઝ છે એમ. बिल्कुल। उमर जी, आपको किस तरीके से लगता है, क्योंकि जिस तरीके से यूएस ईरान सामने है और सब लोग ये भी बोल रहे हैं कि नहीं, कहीं पे यूएई भी सपोर्ट करेगा, और अगर मिडल ईस्ट में कुछ भी हुआ तो रशिया भी अभी आगे आ सकता है, तो इस सब सिचुएशन में सब लोग यही सोच रहे कि नहीं, इंडिया का क्या होगा और इंडिया का क्या स्टैंड होगा। आप क्या कहोगे उसके बारे में अभी? देखिए, पहले तो ये कि यूएस जो धमकी दे रहा है, ईरान इज नॉट वेनेजुएला। वेनेजुएला अकेला था वहां पर, उसके कुछ एलाइज नहीं थे। ईरान काफी ज्यादा बड़ा है, उसके मुकाबले पावरफुल है। और वहां पे प्रॉब्लम क्या है कि इट्स नॉट अलोन, इट्स अ लैंडलॉक्ड कंट्री। तो वहां पे आप मिलिटरीली अगर इंटरवीन करते हैं तो यूएई एंड सऊदी अरेबिया आल्सो वुड नॉट वांट कि ऐसा कोई प्रेसिडेंट सेट हो कि हमारे यहाँ कल को प्रोटेस्ट हो तो लोगों को लगे कि भाई मोनार्की का अगेंस्ट जो है ऐसे रिवोल्ट हो सकता है, तो अमेरिका हम पे भी हमला कर सकता है। तो वो एक नहीं चाहेंगे। नंबर टू, सेकंड रीजन क्या है कि अगर जो उनके ऊपर सैंक्शंस लगे हुए हैं ईरान के ऊपर, वो एकदम से सैंक्शंस हटेंगे तो ईरानियन ऑयल सडनली वुड फ्लड द मार्केट्स, और उससे जो डॉलर जो पेट्रोल है उसका प्राइस जो है वो 60-70 जितना भी डॉलर है अभी, उससे वो 30-40 पे आ जाएगा, विच विल बी बैड फॉर सऊदी अरेबिया। सो दे विल ऑल्सो नॉट वांट के अमेरिका इंटरवीन करे मिलिटरीली। तो बहुत सारे उसके पीछे फैक्टर्स हैं। ऑब्वियसली रशिया उससे धमकी दे दी है पहले ही दैट यूएस बिल्कुल ना सोचे इस बारे में मिलिटरीली इंटरवीन करने के, वरना इट विल बी कंसिडर्ड वॉर, क्योंकि ऑब्वियसली ईरान इज एन एलाई ऑफ रशिया ऑल्सो। तो अब इस पूरी सिचुएशन में इंडिया का क्या स्टैंड है? इंडिया का ऑफिशियली स्टैंड तो ऑब्वियसली जो जानवी ने भी बोला कि हमारा ट्रेड पार्टनर है, चबाहार पोर्ट में हम इन्वेस्ट कर चुके हैं, तो वी विल नॉट आल्सो वांट टू से कि भाई आप बाहर से आके कोई भी कंट्री में इंडिपेंडेंटली जो कंट्री सॉवरेन कंट्री है उसमें आप इंटरवीन करो। लेकिन एट अ सोशल और कल्चरल लेवल इंडिया भी यही चाहेगा, और हम जैसे कमेंटेटर्स भी यही चाहेंगे कि वहां पे जितनी जल्दी हो सके वो एक मुल्ला रेजीम जो है जो लोगों को दबाती आ रही है, 10-12 हजार लोग अभी मर चुके हैं, तो वो उसका जाना ठीक है, और एक डेमोक्रेटिक और सेक्युलर कंट्री का निर्माण होना जरूरी है। जो एक थियोक्रेटिक स्टेट वहां पे बना हुआ है, एंटी डेमोक्रेटिक डिक्टेटरशिप बना हुआ है, तो वहां के लोगों में ही इतना और अच्छा एक और रीजन है, अमेरिका इसलिए भी इंटरवीन करने से पहले सोचेगा क्योंकि ईरान के पास ऐसे मिसाइल्स हैं जो इजराइल को डायरेक्टली टारगेट कर सकते हैं। तो इजराइल इज ऑल्सो प्रिपेयरिंग। अभी कुछ न्यूज आ रही थी कि जो वहां पे हाइफा पोर्ट है और जो दूसरे रीजन्स हैं वहां पे वो प्रिपेयर कर रहे हैं फॉर डिफेंस, कि अगर अमेरिका ने कुछ भी इंटरवीन किया तो ईरान विल अटैक इजराइल। ईरान के पास ऐसे मिसाइल्स नहीं है आईसीबीएम जो यूएस पहुंच सके, लेकिन इजराइल तो पे अटैक करेगा वो। तो ये सारी भी फैक्टर्स हैं जो अमेरिका को कैलकुलेट करने हैं। तो एज एन इंडिपेंडेंट कंट्रीब्यूटर, एज एन इंडियन, ऑफिशियली आई वुड से कि किसी मिलिट्री इंटरवेंशन की जरूरत नहीं होनी चाहिए, और वहां के लोगों को मैं एक उनका साथ देने की बात करता हूं, और एक आई स्टैंड इन सॉलिडारिटी विद दोस पीपल टू टॉपल देयर गवर्नमेंट एंड डू अ डेमोक्रेटिक कंट्री का निर्माण हो वहां पर। હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં કયા પ્રકારની અત્યારે તો સિચ્યુએશન જોવા મળશે। જેનું એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન, જે પ્રમાણે અત્યારે તો તમે કહ્યું કે ના ટ્રેડ સ્મોલ બિઝનેસને અત્યારે તો નુકસાન પહોંચશે, પણ તેની સાથે જો વોર થઈ, આપણે તો અત્યારે જુઓ અને તોફાની જ પરિસ્થિતિ ઉપર છીએ, જો અત્યારે તો ક્યાંક આ પ્રકારની સિચ્યુએશન જોવા મળી તો ક્યાંક એવું લાગી રહ્યું છે ખરી કે ક્યાંક થોડુંક વધારે પડતું નુકસાન એ ઇન્ડિયાને પહોંચશે? કારણ કે આપણે કોને સપોર્ટ આપવા જઈએ ને સૌથી પહેલો સવાલ અત્યારે તો થાય છે, અને કોને સિમ્પથી આપવા જઈએ, કારણ કે ઇઝરાયલ જોડે પણ સારા છે રિલેશન, યુએસ જોડે પણ છે, ઈરાન જોડે પણ છે, અને રશિયા તો બહુ ખાસ ફ્રેન્ડ છે અત્યારે તો, એ પ્રમાણેની સિચ્યુએશન છે। તો અત્યારે ક્યાંક ઇન્ડિયા માટે પણ થોડીક વધારે ક્રિટિકલ સિચ્યુએશન કહી શકાય ખરી? જો
આ વોર એસ્કેલેટ થયું અને યુએસએ આમાં એક્શન્સ લીધા, અટેક કર્યું, તો ડેફિનેટલી જે પણ વોર છે સ્પિલ ઓવર થઈ અને ઇકોનોમિકલી ડેફિનેટલી ઇન્ડિયાને ઇમ્પેક્ટ કરશે, બિઝનેસીસને ઇમ્પેક્ટ કરશે, કારણ કે આપણા ટ્રેડ રિલેશન્સ છે. ઈરાન ફ્યુલનું એક્સપોર્ટ કરે છે, એટલે એ ડેફિનેટલી કોઈ પણ દેશને ઇવેન્ચ્યુઅલી ઇમ્પેક્ટ કરે. એક કહેવાય ને કે કલ્ચરલ વસ્તુ બી છે કે ઇન્ડિયાએ હંમેશા ઈરાનને એટલે સપોર્ટ પણ કર્યું હતું કારણ કે શિયા ડોમિનેટેડ કન્ટ્રી છે. સો એ કાઉન્ટર બેલેન્સ કરતું સુન્ની મુસ્લિમ્સ કન્ટ્રીઝને. એટલે ઇન્ડિયા ઓલવેઝ વોન્ટેડ કે એક શિયા ડોમિનેટેડ કન્ટ્રીને સપોર્ટ કરે તાકી સુન્નીને બેલેન્સ થઈ જાય. પણ આની કારણે એ જે આખું કહેવાય ને કે કેલ્ક્યુલેશન છે એ પણ બગડશે, એટલે એના જે રેપરકશન્સ આવશે ઇવેન્ચ્યુઅલી એ અલગ આવશે, કારણ કે જે થઈ રહ્યું છે એનાથી ઇનડિરેક્ટલી પાકિસ્તાનને બેનિફિટ થશે અને એ વિલ સી આગળ કે કઈ રીતે થાય છે. હું આ જે સિચ્યુએશન છે એને એક જ રીતે જોઉં છું કે આમાં જો બ્રિક્સ કન્ટ્રીઝ, ઈરાન પણ બ્રિક્સનો એક ભાગ છે, સો જો બ્રિક્સ કન્ટ્રી સાથે મળે અને આ જે સિચ્યુએશન છે એમાં ઇકોનોમિકલી પણ એકબીજાને જો સપોર્ટ કરે તો દેટ કેન હેલ્પ ઇન સૂથિંગ ધ સિચ્યુએશન. ઓલરેડી જે કોન્ફ્લિક્ટ થવાના છે યુએસ ઈરાન વચ્ચે તો થશે જ, પણ બ્રિક્સ લુક્સ લાઈક અ ગુડ ઓલ્ટરનેટિવ ઇન ધીસ સિચ્યુએશન. ઓકે, આપણી સાથે જોડાયા આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, જે પ્રમાણે મિડલ ઇસ્ટમાં જે અત્યારે તો સિચ્યુએશન જોવા મળી રહી છે, ત્યારે હવે આગામી સમયમાં હવે કેવા પ્રકારની સિચ્યુએશન જોવા મળશે, ઇન્ડિયા કોને અત્યારે તો સપોર્ટ આપશે અને કેવી રીતનું સ્ટેન્ડ લેશે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.